जय मलिदार जय ठाकर मेरा मन आहिर टेम्पोड़ी कबूतर तारे दुखती नस दबाणी आई जो હવે તો મને ખબર પડી અટાણે તો કે આને કંઈક એની મદદ લીધી આઈ હોતી બાપનો બોલ્યો તો તું કોઈ નહોતો વિડીયો મૂક્યો તારી મમ્મીનું બોલતો તો વિડીયો ન મૂક્યો પણ હવે મને ખબર પડી કે આનો બાપ કોણ છે વાહ ટેમ્પોડી કબૂતર ને ભાઈ એમ કહેતો હતો કે મારા બાપને કોક કહે ને તો હું પૂગી જાઉં એટલે આજ મને ખબર પડી કે આનો બાપ કોણ છે એ આ વિડીયો સાંભળી લેજો એ પોતે કહે છે કે મારા બાપને કોઈ કહે એટલે હું પૂગી જાઉં બરાબર પણ હવે આ બાપ તારો જે હતો એ તો નો પુરુષ હતો અધપુરુષમાં સમજ ને એના કંઈ થાય એમ નહોતું તારી માં બીજે ઠોકાવા ગઈ પણ હવે મને ખબર પડી તારી દુખતી નસ પકડાણી આજ મેં ઓલા રૂંઢે વિડીયો બનાવ્યો ને કો બિલ્ડર છે અને એની પાસે ભાઈ મદદ લીધી હતી પણ હવે મને ખબર પડી કે આની મદદ લીધી પણ આ એનો બાપ થાય એને વિશે ન કહેતો હું કહેતો હવે તે કયા બિલ્ડરનું કહેતો હોય એ મને ખબર નથી પણ જે મારા મગજમાં બિલ્ડર છે ને એ લુખીનો છે પણ હવે મને ખબર પડી કે એ તારો બાપ છે બરાબર એના વિશે બોલ્યો એટલે તરત તારો વિડીયો દીધો હતી બરાબર ફોટા દેખીને આવ્યો આવી તારી મમ્મી તારા પપ્પા વારે બોલતો તારા બાપ વારે તો કંઈ વાંધો ન આવ્યો આ જરાક બોલ્યો એટલે દુખતી નસ પકડાણી એટલે હવે મને ખબર પડી કે એક ઓલો બિલ્ડર લુખો છે એ આનો બાપ છે હવે આ એનો બાપ ટેમ્પોડી કબૂતરનો એ 100% થઈ ગયો હવે તેની પાસે કેટલી રૂપિયા માંગ્યા શું છે એ થોડાક ટૂંક સમયમાં હું તપાસ કરીને તને કહીશ એટલે કંઈક મદદ લીધી હમણાં કંઈક તારું હલવાનું હતું ને બરાબર એટલે તો બાપ છે એટલે દઈએ ટેકો વાંધો નહીં જે કરતો હોય મને ખબર નથી અને એમ કહેતો હતો કે મેરામણના દાંત આમ છે ને તેમ છે ને ઢીકણું છે ને બરાબર અને નામ નથી લીધું પણ હું લઉં છું મારું નામ નથી લીધું તે એટલે હું એ નામ નથી લેતો તો હું હે ને 10 ફાંકી ખાઈ જાઉં 10-12 પાન ખાઈ જાઉં 2-3 પિસ્ટોલ પી જાઉં એટલે દાંત એવા થઈ જાય બંધાણો હોય એટલે પણ હવે તારી માને તારી બીનને તારી ઘરવાળી ના ગમતો હોય તમે થોડુંક ઓછું કરી નાખશું મૂકવાની કોશિશ કરશું બરાબર સારો ડૉક્ટર પકડીને સાફ કરાવી નાખશું પણ દીકરા લાઈમાં ન કહેવાય મને ફોન કરીને કહી દેવાય કે મારી મમ્મીને મારી બેનને નથી ગમતું હવે બરાબર એવું કંઈક કરી દઉં મારો દીકરો પણ લાઈમાં ન કહેવાય મને ઘણી તને ફોન આવે કહેતા હોય પણ હું એનું માયનામ ના લેતો તને કીધું હું હાઈ એટલે કંઈ વાંધો નહીં અને તું એમ કહેતો તો બાવાને મેં કીધું અને સાધુ નથી કીધું ભાઈ બધાય બાવા ન હોય એટલે તું નામ પાડીને કહેતો જા જેને એવું કર્યું હોય એનું નામ લઈને કહેવાનું તારે તને નામ આવડતું હોય તો જ તારે લાઈવમાં બોલવાનું હોય ને ન બોલાય બરાબર કે આ નામ છે આ ગામ છે ને આ વસ્તુ થઈ છે બરાબર મભમ બોલ એટલે વિરોધ થાય મભમ નહીં બોલવાનું બરાબર એટલે મર્યાદામાં રહેવાનું સુધરી જા બરાબર બાકી અમે તો ઓલો બિલ્ડર છે ને લુખીનો જ કહી છે બરાબર ભલે તારો બાપ થતો હોય મને કંઈ વાંધો નથી તારો બાપ જ થાય ફાઇનલ થઈ ગયો છે હવે એમાં કોઈ શંકાન થાન નથી બરાબર આઈ જો તારા બાપ વિશે બોલતો તું કંઈ ના બોલતો તારી મમ્મી વિશે બોલતો ના કરતો બરાબર તો આજ તને દુખતી નસ પકડાણી બરાબર એટલે અમે તેને લુખીનો કહી છે તો હવે તારી મમ્મીને કહેજે બહુ ઠોકાવા ના જાય તો આ વધુમાં વધુ વિડીયો શેર કરો એટલે આ લુખીના સુધી પહોંચી જાય અને આ ટેમ્પોડી કબૂતર સુધી પહોંચી જાય બરાબર અને વધુમાં વધુ વિડીયો શેર કરો મને કંઈક વ્યૂ આવે અને મને વ્યૂ આવે એટલે હું ધર્માદામાં પૈસા નાખી દઈ બરાબર એટલે આવું બધું કરવાનું છે આપણે કંઈ ઘરમાં નાખવાના પૈસા નથી વ્યૂ આવે એના પૈસા આપણે ઘરમાં જ નાખવાના નથી થતા બરાબર કોઈક છોકરાઓ હોય બાળકો હોય એને આપી દેવાના એમ એટલે એવું બધું કરવાનું છે એને તો ખીચામાં નાખવાના છે આપણે ખીચામાં નાખવાનું નથી આપણે તો એ કીધું તો ગાયની માટી બરોબર એક આમાં ચેનલમાં રૂપિયો આવે આપણે ઘરમાં નથી રાખવાનો કોઈ બાળકો હોય એને આપી દેવાના છે બરાબર ને કહેતો 40 લાખના બૂસ માર્યા અને 50 લાખના બૂસ માર્યા અવળી ભેગી હોય શું હોય અવળી ભેગી હોય ને પોર આવી જાય એ તેવડો આવી જાય બૂસ મારવાની આવ મારો ભેગો માર કેટલી વે વધારે ખબર પડે 37 છાતી હોય તો લાગે અને એ મારી કહેવાના ખબર કોઈ અમીર ના મારી ગરીબ માણસોને સારું કરી દઈએ
એટલે મર્યાદા રહો ને. તું કહે વકીલનો આ સલાહ લીધા, વકીલની સલાહ તો કમાઈને લેવી પડે ભાઈ. હો, વકીલોની જ સલાહ લેવી પડે. કેસ હાલે ને તો વકીલ થકી જ હાલતો હોય. હો, કોર્ટમાં વકીલ હોય તો જ કોર્ટ હાલે છે, એટલે કોર્ટ ન હાલે. બરોબર, એટલે કોઈ બીજાની સલાહ લેવા નથી ગયા. અને આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, એટલે આ ટેમ્પોડી કબૂતર સુધી પહોંચી જાય. અને બાવાનું અપમાન નહીં કરવાનું, કોઈ જાદુનું અપમાન નહીં કરવાનું. બરોબર, એટલે મર્યાદામાં રહેવાનું. બરોબર, અમે જાદુનું કે કોઈ અપમાન કરે એટલે અમે વિરોધ ઉપાડશું. બરોબર, અમારો સનાતન ધર્મ છે એ. બીજા નંબરમાં ઓલો ખબર છે ને, બાવાજીની જોલીમાં જાગીર, એને અમી શકે નહીં કોઈ અમીર, બાવાજીની જોલીમાં જાગીર જી. અહીંયા એ બાવાજી આવે એટલે તું કીનું કે ને પેલા નામ પાડતો જજો, સમજી ગયા ને? નામ પાડીને કહેતો હતા મારે કંઈ વાંધો નથી, જેની કર્યું એનું નામ લે. બરોબર, નકર તારી માં તારી બેન હમ્યું ગાડું ચાલુ થઈ જાય. બરોબર, હજી મર્યાદામાં છો. હું મારી મર્યાદા મેલ દઉં, તને ખબર છે મારો સ્વભાવ કેવો છે એ. તો આ વધુમાં વધુ વિડીયો શેર કરો, એટલે આ ટેમ્પોડી કબૂતર સુધી પહોંચી જાય. ટેમ્પોડી કબૂતર સુધરી જા. જય મુરલીધર, જય ઠાકર.